કમોસમી કમઠાણ શરૂ થયું છે। સતત 3 દિવસથી કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે। આ વખતે તો કેટલાક ગામ બેટમાં ફેરવાઈ ગયા છે। નદી નાળા ડેમ છલકાયા છે, જ્યારે ગીરના કેટલાક ગામ તો સંપર્ક વિહોણા બની ગયા। બીજી તરફ દરિયો પણ ગાંડોતૂર બન્યો છે। જુઓ, ભર શિયાળે ક્યાં ક્યાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ। ભર શિયાળે જળબંબાકાર, સૌરાષ્ટ્રમાં વરસાદે ધોઈ નાખ્યા। ભર શિયાળે છલકાયા ડેમ, અમરેલીમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ। બેટમાં ફેરવાયા કેટલાય ગામ, રસ્તાઓ ખેતરો પાણી જ પાણી। ગીર સોમનાથમાં વરસ્યું મુશ્કેલીનું માવઠું। दरियो बन्यो गांडोतूर। मच्छी बोट समुद्र में तूफान आने वाला है। માછીમારોને અપાયું વાવાઝોડાનું એલર્ટ। જુઓ, કોણ કહે છે કે રાજ્યમાં ચોમાસાએ વિદાય લઈ લીધી છે? ચોમાસાને શરમાવે તેવા આ દ્રશ્યો રાજુલાના જાફરાબાદના ધારાનેસ ગામના છે। ધાતરવડી ડેમમાંથી પાણી છોડાયા બાદ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। રસ્તા પર કમર સુધીના પાણી ભરાયેલા છે। ગામમાં પાણી ઘૂસ્યું અને ત્યારે એક દુર્ઘટના પણ સર્જાઈ। ગામ લોકોનો આરોપ છે કે અધિકારીઓની બેદરકારીના કારણે ગામમાં પાણી ઘૂસી ગયું છે। જો અગાઉથી ડેમના દરવાજા થોડા ખોલ્યા હોત, ડેમનું રૂલ લેવલ જાળવ્યું હોત તો આવી પરિસ્થિતિ ન સર્જાત। ભાવનગર શહેર સહિત જિલ્લામાં કમોસમી વરસાદના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। મહુવા શહેરના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા શહેરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। મહુવામાં માલણ નદીનું પાણી આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા। મહુવા શહેરમાં ભારે વરસાદ પડવાના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા। શહેરમાં સતત વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે હવે નદી નાળા છલકાયા છે। સતત પડી રહેલ વરસાદના કારણે શહેરના જનતા પ્લોટ નંબર 2 સહિતના વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા। માલણ નદીના પાણી અહીં ફરી વળ્યા છે અને આવક સતત પણ વધી રહી છે। પાણી વચ્ચે જીવ સટાસટીનો ખેલ। કમોસમી વરસાદે અમરેલીમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જી છે। સવારે રાજુલામાં 2 કલાકમાં જ 6 ઇંચ વરસાદ ખાબકી ગયો અને જ્યાં જુઓ ત્યાં પાણીનું રાજ કરી નાખ્યું। રાજુલાના રામપરા ગામમાં ધાતરવડી નદીમાં દૂધનું જીપ ડાલું તણાયું, જોકે સદનસીબે વાહન ચાલકને સ્થાનિકોએ બચાવી લીધો। વહેલી સવારે જ્યારે આ નદી પરથી દૂધ લઈને જીપ ડાલું જતું હતું ત્યારે તેને ખબર ન હતી કે આ મુસીબત કંઈક આ રીતે આવશે। પાણીનું વહેણ એવું હતું કે જીપ ડાલાને પણ તાણી ગયું। સારી વાત એ રહી કે ગામ લોકોને જાણ થતાં દોરડાની મદદથી ચાલકને બચાવી લેવાયો, જોકે દૂધ અને વાહન બંને તણાઈ ગયા, પરંતુ જીપ ડાલાના ચાલકનો જીવ બચી ગયો અને લોકોએ હાશકારો અનુભવ્યો। અમરેલીમાં આ ફાટ્યું। જુઓ, નદીનું આ રૌદ્ર સ્વરૂપ। નદીનો તેજ પ્રવાહ ડરાવી રહ્યો છે। ભર શિયાળે અમરેલીના સાવરકુંડલાની સૂરજવડી નદી 2 કાંઠે વહેતી થઈ છે। આખી રાત વરસાદના કારણે નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। સતત 2 દિવસથી વરસી રહેલ વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલી પણ વધી ગઈ છે। રસ્તાઓ જળબંબાકાર। અમરેલી રાજુલા જાફરાબાદ પંથકમાં ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા।
જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે દૂર દૂર સુધી માત્ર ને માત્ર પાણી છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે નજીક ખેતરોમાં પાણી ફરી વળ્યા. સર્વિસ રોડ પર પાણી ફરી વળતા માર્ગો બંધ થયા અને ત્યારે જ આ સર્વિસ રોડ ઉપર પાણીમાં બગસરા ડેપોની એક એસટી બસ ફસાઈ ગઈ, જેના કારણે મુસાફરો પરેશાન બન્યા. બેટમાં ફેરવાયા ગીરના ગામ. ગીર સોમનાથમાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે. ઉનાના માઠ ગામની શેરીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. રવિવાર રાતથી જ વરસાદના પગલે ગામમાં ધસમસતા પાણી વહેવા લાગ્યા અને આ પાણી ખેતરો સુધી પહોંચી ગયા. વધુ વરસાદ વરસે તો સ્થિતિ હજુ પણ વણસી શકે. અમારા સંવાદદાતા માઠ ગામ પહોંચ્યા, પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો. છેલ્લા 2 દિવસથી ઉના પંથક અને ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસી રહેલા કમોસમી વરસાદને કારણે જનજીવન છે તેમના ઉપર મોટી અસર પડી રહી છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ ઉના તાલુકાનું માઢગામ છે અને માઢગામની અંદર ગામની વચ્ચોવચથી ધસમસતા પાણીના પ્રવાહ છે તે વહી રહ્યો છે. વાહન ચાલકો હોય કે ગામના લોકો હોય તમામને હલનચલન અથવા તો અવર જવર કરવામાં પણ તકલીફો પડી રહી છે અને ગોઠણસમા પાણી ગામની અંદરથી વહી રહ્યા છે. તો બીજી તરફ હું કેમેરામેનના માધ્યમથી આપને બતાવીશ કે ગામની અંદરના આ દ્રશ્યો છે. ગામની અંદર આ જે શેરી છે તેમાંથી નદીનો ધસમસતો પાણીનો પ્રવાહ કેમ વહેતો હોય તે પ્રકારના દ્રશ્યો છે. ખેડૂતોએ કહ્યું કે આ વરસાદના કારણે માઠ ગામ અને આસપાસના ખેડૂતોને 100% નુકસાની છે. સોનારી અને કાજડી, સોનારીના તળાવમાંથી પાણી આવે અને ખેતરાવ પાણી આવે છે અને ખેતરોમાં 100% નુકસાન છે. અને પાણી અત્યારે જે અમારા ગામમાં જે શેરી આગળ બતાવવામાં આવી એ ત્યાં પણ પાણી લગભગ ઘરોમાં બધું થોડુંક આવું ગળું થઈ ગયું છે પાણી. આગળ કોઈ ગામડા એવા છે કે જ્યાં વધારે પાણી ભર્યું હોય? હા, આગળ લેરકા છે, એ લેરકાથી જે ચીખલી જવાનો એ રસ્તો આખો ઉપરથી રોડની ઉપરથી પાણી જાય છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ પરિસ્થિતિ અત્યંત દયનીય છે. ગીર સોમનાથના ખત્રીવાડા ગામના દ્રશ્યો છે. રૂપેણ અને માલણ નદીના પાણી ગામમાં ફરી વળતા આખું ગામ જાણે બેટમાં ફેરવાયું. ગામના રસ્તાઓ પર કમર સુધીના પાણી છે. રસ્તાઓ પર પાણી ભરાતા આખું ગામ સંપર્ક વિહોણું બન્યું છે. આ તરફ ઉનાના ઊંટવાડામાં પણ આફ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ. ઊંટવાડા ગામે કમોસમી વરસાદ પછીની સ્થિતિ ચિંતાજનક બની છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં અચાનક પાણી ભરાઈ ગયા. ઊંટવાડા ગામની વચ્ચે જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ઊંટવાડા સામેના કાંઠા વિસ્તારની વાડીમાં રહેતા લોકોને પણ અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સતત 3 દિવસથી વરસી રહેલ વરસાદે ઊંટવાડાના લોકોની મુશ્કેલી વધારી છે. આ દ્રશ્યો અમરેલીના લીલિયાના છે. અમરેલીના લીલિયા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. લીલિયાની મધ્યમાંથી પસાર થતી નાવલી નદી બે કાંઠે વહેતી થઈ, જેના પગલે નદીનું પાણી ગામમાં ઘૂસી ગયું. ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. લીલિયાના પૂંજાપાદર, સલડી, ગોટાવદર, શેઢાવદર, ક્રાંકજ, નાના લીલિયા સહિતના વિસ્તારોમાં ભર શિયાળે વરસાદે તારાજી સર્જી. ભારે વરસાદના પગલે અમરેલીના 3 ડેમ છલકાયા છે. ખાંભાનો રાયડી ડેમ, રાજુલાનો ધાતરવડી ડેમ, સાવરકુંડલાનો શેલ દેદુમલ ડેમ છલકાયો છે. આ તરફ ખાંભાનો રાયડી ડેમ છલકાયો. ખાંભાનો રાયડી ડેમ જ્યાં પાણીની આવક સતત વધી છે, જેના કારણે ડેમના 5 દરવાજા 2-2 ફૂટ ખોલાયા છે. ડેમના દરવાજા ખોલાતા રાયડી ડેમ નીચેના ગામોને એલર્ટ કરાયા. મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, મીઠાપુર ગામના લોકોને નદી કિનારાથી દૂર રહેવાની સૂચના અપાઈ છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ સ્થિતિ વધુ વણસી રહી છે. દરિયાકાંઠે તો અત્યંત ખરાબ સ્થિતિ છે. રાજુલા ધાતરવડી ડેમ 2ના એક સાથે 19 દરવાજા ખોલવાની ફરજ પડી, જેથી નીચાણવાળા ખાખબાઈ, હિંડોળના, વડ રામપારા, કોવાયા, ઉછેયા, ભેરાઈ, ભચાદર સહિતના ગામડાઓને એલર્ટ કરાયા. નીચાણવાળા ગામોમાં પાણી પ્રવેશી ગયા અને લોકોની મુશ્કેલી વધી. આ તરફ સાવરકુંડલા નજીક આવેલ હાથસણી ગામે શેલ દેદુમલ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો. ઉપરવાસના રૂગનાથપુર, ખોડી, સમઢિયાળા સહિતના ગામમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે. નીચાણવાળા વિસ્તારમાં નેસડી, કરજાળા સહિતના ગામોને તંત્ર તરફથી એલર્ટ અપાયું છે. ધાતરવડી ડેમમાંથી પાણી છોડાતા ખાંભાની ધાતરવડી નદીમાં પણ પાણીની આવક વધી છે, જેને લઈને લોકોને નદીના પટથી દૂર રહેવા સૂચના અપાઈ. મહત્વનું છે કે ખાંભાના પીપળવા, ગીદરડી, ઉમરિયા, તાતણિયા, લાસા સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહી અનુસાર તોફાની વરસાદ વરસી રહ્યો છે.
ખાંભાના તાતણિયા ગામે આવેલ સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યો. ખોડિયાર મંદિર પણ પાણીમાં ગરકાવ થયું. પૂરના પાણી મંદિરમાં ઘૂસી ગયા. ગીર સોમનાથ અને ગીરમાં કમોસમી વરસાદે તારાજી સર્જી છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ ભર શિયાળે નદી વહેવા લાગી છે. રૂપેણ, માલણ સહિતની નદીઓ વહેવા લાગી. નદીઓ વહેતા લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા. ગીર સોમનાથના કોડીનારના વેડવા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ગામની શેરીઓમાં નદીની જેમ પાણી વહેવા લાગ્યું ને લોકોની ચિંતા વધારતું ગયું. અહીં કેટલાય ઘરોમાં પાણી ઘૂસી ગયા અને લોકોની ઘરવખરી પલળી ગઈ. લોકો કહી રહ્યા છે કે શિયાળામાં આવો વરસાદ તેમણે ક્યારેય નથી જોયો. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાના શાણા ડુંગર ગામના દ્રશ્યો છે. રૂપેણ નદી બે કાંઠે વહેતા ગામનો સંપર્ક તૂટી ગયો. ગામમાં અવરજવર માટેના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા અને લોકો જળકેદી બની ગયા. ગીર જંગલમાં પણ ધોધમાર વરસાદના કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે. કમોસમી વરસાદના કારણે શિંગોડા ડેમના દરવાજા ખોલાયા છે. પાણીની આવક વધતા શિંગોડા ડેમના 3 દરવાજા 30 મીટર સુધી ખોલાયા. ડેમના દરવાજા ખોલાતા શિંગોડા નદીમાં પાણીની આવક થઈ છે. આ તરફ ભાવનગરમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો અને મોડી રાત્રે વરસાદ વરસતા ઠેર ઠેર પાણીએ પોતાનું રાજ જમાવ્યું. ભાવનગર શહેર સહિત જિલ્લામાં કમોસમી વરસાદના લીધે અનેક વિસ્તારમાં પાણી ભરાયેલા છે. વરસાદથી શહેરના કુંભારવાડા, સ્ટેશન રોડ, અલકા રોડ, મઢિયા રોડ, નારી રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે. હવામાન વિભાગની આગાહીના પગલે હજુ પણ વરસાદ પડવાની સંભાવના છે, જેને લઈને તંત્ર અલર્ટ મોડ પર છે. અમરેલી રાજુલાના ચાંચ બંદર પટવા વચ્ચે સમઢિયાળા બંધારનું પાણી ફરી વળતા માર્ગો બંધ થયા છે. અમરેલી રાજુલાના ચોત્રા ગામની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા બેઠા પુલ પરથી પાણી વહેવા લાગ્યું છે. જે બાદ ઇમરજન્સી સેવા પણ ખોરવાઈ ગઈ. બ્રિજ ઉપર પાણી હોવાથી ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ પરત મોકલવી પડી. જ્યારે કે અન્ય 3 મહિલાનો ડિલિવરી કેસ આવતા 108 એમ્બ્યુલન્સ ત્યાં સુધી ન પહોંચતા જીસીબીનો સહારો લેવો પડ્યો છે. આ તરફ મહુવાથી બંદર અને લાઇટ હાઉસ જવાનો રસ્તો બંધ થયો. મહુવા બંદર વિસ્તારમાં રહેતા એક મહિલાને ડિલિવરીનો ટાઈમ આવી ગયો હતો, જેના કારણે ગ્રામજનો તેને હોસ્પિટલ લઈ જવા માટે મજબૂર બન્યા. સગર્ભાને જીવના જોખમે હોડકામાં બેસાડીને હોસ્પિટલ પહોંચાડાઈ. અમરેલીના રાજુલા તાલુકામાં અનરાધાર વરસાદને લઈને 3 સ્થળોએ રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરાયું. ધારા, નાનેજ, ઉચૈયા, ભચાદર સહિતના વિસ્તારોમાં આશરે 50 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. 3 જગ્યામાંથી 50 થી 100 લોકો ફસાયા હતા, જેને તંત્ર દ્વારા પોલીસ અને ફાયર બ્રિગેડની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. અને આ લોકોને અત્યારે સ્કૂલોમાં રાખવામાં આવ્યા છે અને ફૂડ પેકેટ પણ વિતરણ કરવામાં આવ્યું. વરસાદી માહોલના લીધે બધી જગ્યા તંત્ર એલર્ટ છે. પોલીસ અને ફાયરની ટીમે રાજુલા તાલુકામાં સ્ટેશન છે અને અગર કોઈ પણ રેસ્ક્યુ કોલ આવશે તો તંત્ર પૂરી તરીકે. મહત્વનું છે કે અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા રાજ્યમાં આગામી 4 થી 5 દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર માટે રેડ એલર્ટ અપાયું છે, જ્યારે કે આણંદ, ભરૂચ, સુરત, નવસારી, જૂનાગઢ, બોટાદ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પણ યલો એલર્ટ અપાયું છે. તો દરિયામાં સંભવિત તોફાનને લઈને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને સતત સાવચેત કરવામાં આવી રહ્યા છે. માછીમારી માટે દરિયામાં ગયેલા માછીમારોને ભારતીય કોસ્ટગાર્ડ સતત અલર્ટ કરી રહ્યું છે અને સૂચના આપી રહ્યું છે. भारतीय तटरक्षक की ओर से एक महत्वपूर्ण सूचना है. समुद्र में तूफान आने वाला है. कृपया सभी मछुआरे अपनी बोट के साथ नजदीकी बंदरगाह की तरफ वापस लौट जाए. આ તરફ કચ્છ ભુજમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. શહેરમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા અને જેને લઈને રસ્તાઓ પર પાણી વહેતા થયા. બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. આમ ભર શિયાળે વરસાદ વરસતા ઠેર ઠેર તબાહીનું મંઝર જોવા મળી રહ્યું છે અને આ મુશ્કેલી હજુ ઓછી નથી થવાની, પરંતુ લાંબી ચાલવાની છે. માટે ખેડૂતોએ હજુ સાવધાન રહેવું પડશે. મહેનત પર પાણી ફેરવવા આવ્યું માવઠું. એવો વરસાદ વરસ્યો કે 4 મહિનાની મહેનત ડૂબાડતો ગયો. મગફળી ખેતરમાં તરવા લાગી તો ડાંગર ડૂબી ગઈ. હવે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે આ નુકસાનીમાંથી ઉગારો. જિલ્લાના કોડીનાર તાલુકાના ફકીર ગામમાં પાથરા સમયથી ખેડૂતો પાથરા પોતાના કરવામાં આવી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લામાં અતિ ભારે 36 કલાકની અંદર 6 થી 7 ઇંચ વરસાદ પડવાથી પાછળ ગોઠણે ખેતરોમાં પાણી છે. નુકસાન એટલે કેટલું નુકસાન? ડાંગર તો જઈ પણ હવે ગાયો ભેંસો માટે પૂરિયાય વધવાના નહીં, ઘાસે વધવાનું નહીં. પશુપાલનનું અમુક લોકોને પૈસાની બી તંગી પડતી હોય, આના પર આધાર હોય તો કઈ રીતના જીવી શકે? ગંભીર પરિસ્થિતિમાં છે. કઈ રીતના વરસ કાઢવું, નિર્ણયનું કઈ રીતના વ્યવસ્થા કરવી, એની બહુ જ તકલીફ પડવાની છે આવનારા સમયમાં. કુદરતના મારથી કંટાળી ગયો ખેડૂત, હારી ગયો તાત. હવે જીવવું કેવી રીતે? ક સિઝનનો આ વરસાદ ખેડૂતોને વાર પર વાર આપી રહ્યો છે. જુઓ ગીર સોમનાથના આ દ્રશ્યો જોઈ તમે પણ બોલી ઉઠશો, અરે બાપરે! જે પાકની માવજત કરી, ખાતર, બિયારણ, દવા, મજૂરી ખર્ચ જેવા અનેક ખર્ચ કરી માંડવી તૈયાર કરી, પરંતુ જુઓ આ વરસાદે શું હાલ કર્યા છે. આ માવઠું તો પાકની પથારી ફેરવી ગયું છે. બોલવા માટે શબ્દો ખૂટી જાય તેવા દ્રશ્યો છે. સાંભળો ખેડૂતોની વ્યથા ખેડૂતોના મુખે. 36 કલાકની અંદર 6 થી 7 ઇંચ વરસાદ પડવાથી પાથરાઓ તણાય છે. ગોઠણે ખેતરોમાં પાણી છે. પાથરા તો ઠીક, આ ખેતરની અંદર જે ઉનાળાની અંદર ખેડૂત દ્વારા જો માટી નાખવામાં આવે છે, આ વેકળા જો એટલા થાય છે, ખેતરોમાં માટી પણ કાઢી નાખી છે. હાલ તો પછીની વાત છે. ગીર સોમનાથમાં માવઠાએ ખેડૂતોને ક્યાંય ન રાખ્યા. તાતની નજર સામે પાકના પાથરા તણાતા રહ્યા. કોડીનારના દ્રશ્યો જોઈને તમે ચોંકી ઉઠશો. ફાફણી ગામમાં તબાહીનું આવું મંઝર કોઈએ ક્યારેય નથી જોયું. ના તો મહેનતનું બચ્યું, ના માલ ઢોરને ખાવાનો ચારો બચ્યો. હવે શું કરશે આ તાત? પાથરા તણાયા ત્યારે ખેડૂતો જ ખેડૂતોની મદદે આવ્યા. આ પાથરાને ભેગા કરવા માટે એકબીજાના ખેતરમાં દોડાદોડ કરવા લાગ્યા. પરંતુ આમાંથી હવે કંઈ હાથ લાગે તેવું બચ્યું જ નથી. અમારા ગામમાં તો લગભગ કોઈ ખેડૂત બાકી નથી રહ્યા નુકસાન વિનાના, કારણ કે બધાને માંડવીના ઢગલા ખેતરોમાં પડ્યા છે, પાલા પડ્યા છે, પાથરા પડ્યા છે, અને પાથરા તણાઈને પણ ગોવામાં આ જાય છે. તમે જોઈ શકો છો. અને નિરણ તો સાવ નાબૂદ થઈ ગઈ છે. માલઢોરને રાખવા મુશ્કેલ છે. અંદાજે 6-7 ઇંચ વરસાદને હિસાબે બહુ નુકસાનીનો પાર નથી રહ્યો. ભેંસું ગાયું ને દૂધાણાથી આપણે નિભાવ આખા વર્ષનો હોય, હવે એને સારા પૂરા વગર ન હાલે. મેન નિરણ આ કહેવાય માંડવિયાની, એમાં નુકસાનીનો કોઈ પાર નથી રહ્યો. માછલાની જેમ મગફળી તણાવવા લાગી ને તરવા લાગી. જુઓ આ દ્રશ્યો. મગફળીને પણ આ પાણી તાણતું ગયું. કોડીનારના માલ ગામના ખેડૂતોની મગફળી પાણીમાં તરતી જોઈ શકાય છે. તણાયેલ મગફળી નજીકના ગામના જંત્રાખડી રોડ ઉપર પહોંચી ગઈ. કોડીનાર વિસ્તારના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તો ઉનામાં પણ ધોધમાર કમોસમી વરસાદનો કહેર યથાવત છે. અને તેવામાં ઉનાના કેસરિયા ગામના ખેતરમાંથી આ ચોંકાવનારો વિડીયો સામે આવ્યો, જ્યાં મગફળીને પાણી તાણતું દેખાઈ રહ્યું છે. ખેડૂતો ખેતરમાંથી જે મગફળી કાઢી રહ્યા હતા, જેના પાથરા કર્યા હતા, તે જ તણાવવા લાગી. મગફળી તરતી હોય અને ક્યાંથી ક્યાં પહોંચી જાય એ પ્રકારના આ વિડીયો સામે આવી રહ્યા છે, જે ખરેખર દયનીય છે. ગીર સોમનાથના ઉનાના ગ્રામ્ય પંથકના હાલ તો અત્યંત બેહાલ છે. ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો. આબમાંથી આફત વરસતા કેસરિયા, સીમાસી, માડગામ, કાણાકીય, ડોળાસા, કરેણી, સોખડા સહિતના ગામોની અત્યંત દયનીય સ્થિતિ છે. સતત કમોસમી વરસાદના કારણે ખેતરો સંપૂર્ણ બેટમાં ફેરવાયા અને જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી છે. છેલ્લા 3 દિવસથી ગીર સોમનાથ જિલ્લાની અંદર કમોસમી વરસાદે કહેર બેસાડ્યો છે. ત્યારે હું મારી પાછળના આપને દ્રશ્ય બતાવીશ. આ જે દ્રશ્યો છે તે ઉના તાલુકાના ગ્રામ્ય પંથકના છે, અને ઉના તાલુકાના ગ્રામ્ય પંથકની અંદર વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના કારણે હવે ખેડૂતોના ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ માટગામ કેસરિયા નજીકના જે ગામડાઓ છે ત્યાં આગળ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. ગીર સોમનાથમાં કારતક માસમાં આવો કમોસમી વરસાદ કોઈએ ક્યારેય નથી જોયો. અષાઢનો વરસાદ તો ખેડૂતોને ફાયદો કરાવતો હોય છે, પરંતુ આ તો જાણે કયા જન્મનું વેર કાઢવા આવ્યો છે કે કેળો જ મૂકતો નથી. છેલ્લા 3 દિવસથી આ વિસ્તારના ખેડૂતોની હાલત બદથી બદતર થઈ રહી છે. વરસાદ તો 3 દિવસે એક ધારો પડ્યો. સતત વરસાદ તો કાલ રાતનો ગઈકાલનો તો એક ધારો નોન સ્ટોપ જરાય બંધ નથી થયો. નુકસાનમાં તમે ગણો તો તમે પાથરા જોઈ શકો. એમાં જો અંદરનો ઓહળો બધી વહી ગયો,
પછી ટાણે મજૂર નહોતા મળતા બહુ, અને આ અમારે મોંઘા ભાવનું બિયારણ અટાણે પછી આને દેવા જાઉં તો ભાવ નહીં આવે. સ્થિતિ એવી બની છે કે મગફળી ખેતરોમાં તરવા લાગીને મહામૂલો પાક નષ્ટ થઈ ગયો અને આખું વર્ષ પશુઓને ખાવા માટે સંઘરવામાં આવતો ઘાસચારો પણ નષ્ટ થઈ ગયો છે. ત્યારે જુઓ તાતના ખેતરના આ હાલ. ન્યૂઝ 18 ગુજરાતીના રિપોર્ટર પણ ત્યાં પહોંચ્યા જ્યાં કુદરતે વિનાશ વેર્યો. કેમેરામેનને કહીશ કે પાણી કેટલું છે તે બતાવવાનો પ્રયાસ કરશે, કારણ કે જોઈ શકાય છે કે ગોઠણસમા પાણી છે તે ખેડૂતના ખેતરની અંદર ભર્યા છે. હું કેમેરામેનને કહીશ કે તેઓ આગળ આવશે, કારણ કે જે પ્રમાણે મગફળીનો પાક છે તે પાણીની અંદર હાલ તરી રહ્યો છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ ગોઠણસમા પાણી ભર્યા છે અને આ પાણીની અંદર આ મગફળીનો પાક છે તે હવે સંપૂર્ણપણે નાશ પામવાની તૈયારીમાં છે. એટલે કહી શકાય કે આ પાથરા નથી પલળ્યા, પરંતુ ખેડૂતોની કિસ્મત પલળી ગઈ છે. આ તરફ અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વહેલી સવારથી જ ધડબડાટી બોલાવી રહ્યો છે. જીવણપુર, મોટી ઇસરોલ, બામણવાડ સહિતના વિસ્તારોમાં વરસાદ છે. સોયાબીન, મગફળી, કપાસ જેવા પાકોમાં ભારે નુકસાની છે. હાલ તો એવા છે કે ના મહેનતનું મળશે, ના ખર્ચ કાઢવાના રૂપિયા મળશે. ઉપરથી ગાંઠ ના કાઢવા પડે તેવી સ્થિતિ આ તાતની થઈ છે. હવે મગફળી કાળી પડવા માંડી છે અને પશુઓ માટે પણ ઘાસચારો ખલાસ થવા માંડ્યું છે. હવે સરકારને વિનંતી છે કે આ મગફળી કાળી પડી છે તો સરકાર પોતાના ભાવે જો ખરીદે તો સારું છે ને, કે ખેડૂતોને મરવાનો વારો. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જ નહીં, પરંતુ મધ્ય ગુજરાતના હાલ પણ બેહાલ બન્યા છે. માત્ર કપાસ કે મગફળી જ નહીં, ડાંગરનો પણ સફાયો બોલાઈ ગયો છે. જુઓ ખેડાના આ દ્રશ્યો. ખેડા જિલ્લામાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા ને પછી આ વરસાદે એવી ગતિ પકડી કે ખેતરોના ખેતરો જળબંબાકાર થઈ ગયા. માતર, મહેમદાવાદ, ખેડા વિસ્તારમાં તૈયાર ડાંગરનો પાક પલળી ગયો. નડિયાદ શહેરમાં રાત્રે 1.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. જે ડાંગર કાપીને રાખી હતી તેના પર જ પાણી પનોતી બનીને વરસ્યું. જે ખેડૂતો છે તે ડાંગરનો મુખ્યત્વે પાક કરતા હોય છે અને ડાંગરનો પાક અત્યારે લણણીની સિઝન હોય છે, એટલે પાક અત્યારે તૈયાર થઈ ગયો છે અને ખેડૂતો પાક અત્યારે લેતા હોય છે. તેને અત્યારે હાર્વેસ્ટર તેમજ થ્રેશર વડે કાઢતા હોય છે. પરંતુ જે પ્રકારે આ વરસાદ વરસી રહ્યો છે તેને લીધે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. કેટલાક ખેતરોમાં ડાંગરનો પાક કાપીને પડેલો છે અને અચાનક આવેલા વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખેડા જિલ્લાના છેવાડાના ગામડાઓની હાલત પણ વણસી રહી છે. માલાવાડા ગામમાં તો 500 વીઘાથી વધુ જમીનમાં ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો. ખેડૂતે વીઘા દીઠ 20,000નો ખર્ચ કર્યો. જે ડાંગરને કાપીને રાખી હતી તેના પર જ આ પાણી ઘાત બનીને આવ્યો ને જુઓ શું હાલ કરતું ગયું છે. મારે લગભગ 6-7 વીઘા ડાંગર હતી અને એમાં હજુ એક પણ દાણો લીધો નથી અને પાણી ભરાઈ ગયું છે અને ડાંગર તો હવે હાથમાં આવતા આમ પકડીએ તો હાથમાં પણ આવતી નથી અને પાણી ઉપર ફરી વળ્યું છે અને ડાંગર ફૂટી ગઈ છે. 3 દિવસ દિવાળી પછી જ વાળવાની ચાલુ કરી અને દરેકને આ પ્રકારનું નુકસાન ચાલુ જ છે અને કોઈ હજુ લીધી નથી. હજુ 50 વીઘા જમીન ગામમાં લેવાઈ નથી. 50 વીઘાની ડાંગર હજુ ગામમાં ભેગી થઈ નથી. એ પહેલાં તો ઉપરવાળાએ અમને નવડાવી દીધા છે. અમારી પાસે કશું વધ્યું નથી. દ્રશ્યો બતાવીશ. જે પ્રકારે તમે જોઈ શકો છો તે ડાંગરનું ખેતર છે, પાક તૈયાર થઈ ગયો હતો, પરંતુ પરિસ્થિતિ એટલી વિપરીત થઈ કે આ જે ડાંગર છે તે હવે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને જે ડાંગર છે તે હવે કોઈ કારણસર કોઈ રીતે તેઓ હવે તેને લણી શકે તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા નથી મળી રહી. જે તમે જોઈ શકો છો ઘાસચારો છે તે તમામ ઘાસચારો પલળી ગયો છે અને પાણીની અંદર અત્યારે ડાંગર અત્યારે જોવા મળી રહી છે. આ માલાવાડા ગામના ખેડૂતો છે. જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી આગળ પહોંચ્યું ત્યારે આ લોકોની વેદના જાણી ત્યારે જાણવા મળ્યું કે તેઓએ 4 મહિના જેટલી મહેનતે આ પાક તૈયાર કર્યો હતો. અંદાજિત વીઘા દીઠ કહી શકાય કે 15 થી 20 હજાર રૂપિયા જેટલો ખર્ચો કર્યો હતો અને ખર્ચા બાદ અત્યારે ડાંગરનો પાક તૈયાર થયો હતો. તેને માત્ર લણવાનો બાકી હતો, પરંતુ જે પ્રકારે કમોસમી માવઠું આવ્યું આ માવઠાએ પાક ઉપર પાણી ફેરવી નાખ્યું છે. અહીંના ખેડૂતો કહી રહ્યા છે કે અમે અહીં આગળ મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભીત છીએ. અત્યારે પશુપાલનને જે ઘાસ ખવડાવવા માટેનું જે હોય છે તેના માટે તેઓ મશીનથી આ ડાંગર કાઢી નથી શકતા, કારણ કે જો મશીનથી ડાંગર કાઢે છે તો આ જે ઘાસ છે તે ઘાસ બચતું નથી. તેના કારણે તેઓ અત્યારે ડાંગર છે તે મજૂર કરી અને વઢાવીને કાઢતા હતા, પરંતુ પરિસ્થિતિ એટલી વિપરીત થઈ કે આ જે તમામ પાક હતો તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો અને આ જે ઘાસ છે તે સંપૂર્ણ ખોવાઈ જવા પામ્યું છે. અહીંના ખેડૂતોની જ્યારે વાતચીત થઈ ત્યારે જાણવા મળ્યું કે તેઓ દર વખતે આ પ્રકારે જ્યારે પાક તૈયાર થાય ત્યારે વરસાદી ઝાપટું આવતું હોય છે અને નુકસાન થતું હોય છે, પરંતુ તેમને કોઈ પણ પ્રકારની સહાય મળતી નથી.
તો રાજકોટમાં પણ આફત બનીને આવ્યું છે માવઠું. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. જસદણ તાલુકાના કમળાપુર અને વડાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.